નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8માં ચેપ્ટર નંબર 7 ઘન અને ઘનમૂળ. ઘન અને ઘનમૂળ ચાલુ કરીએ એ પહેલા આપણે જોઈએ કે ઘન એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ઘન શબ્દનો ઉપયોગ ભૂમિતિમાં થાય છે. ઘન શબ્દનો ઉપયોગ કેમાં થાય છે? ભૂમિતિમાં થાય છે. એટલે કે ઘન એક એવી નક્કર આવૃત્તિ છે જેની તમામ બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે. તમે જોવા જાવ તો ઘન એટલે કે ક્યુબ એટલે કે જે તમે ઓલું ફેરવવાની રમવાની જે રમત આવે છે, જેને તમને બધી સાઈડ ગ્રીન અથવા યેલો રેડ એવું તમે બનાવો છો, એક પ્રકારનો ક્યુબ છે. એની તમે જોવા જાવ તો બધી બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે. એટલે આપણે એને કહેવાય છે શું? ક્યુબ. ક્યુબ એટલે કાંઈ નહીં પણ એને ઘન કહેવાય. ઘનને ઇંગ્લિશ વર્ડમાં ક્યુબ કહેવાય અને ક્યુબને ગુજરાતીમાં શું કહેવાય? ઘન. તો આને શું કહેવામાં આવે છે કે ઘન. ઘન એટલે કે શું? તો કે એક એવી નક્કર આવૃત્તિ કે જેની બધી જ બાજુઓ કેવી હોય છે? સમાન હોય છે, સરખી હોય છે. આને શું કહેવામાં આવે છે? તો કે ઘન કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ છો કે સંખ્યામાં ઘન શું હોય. તો આપણે જોઈએ કે 1 છે, 8 છે, 27 છે, 64 છે. આ બધી સંખ્યાઓ કેવી છે? ઘન સંખ્યાઓ છે. કેવી છે? ઘન સંખ્યા એટલે કે પૂર્ણ ઘન સંખ્યાઓ છે, એવું આપણે જાણીએ છીએ. તો કે એવું કેમ કહી શકાય કે આ બધી જે સંખ્યા છે, 1 છે, 8 છે, 27 છે, 64 છે, આ બધી ઘન સંખ્યાઓ છે. તો આ બધી સંખ્યાઓ એવી છે કે એક સંખ્યાને એ જ સંખ્યા સાથે 3 વખત ગુણવાથી આપને આ સંખ્યા મળે છે. માની લ્યો કે તમારી પાસે 1 છે, મેં તમને કીધી 1, 8, 27 અને 64 આ બધી જે સંખ્યાઓ છે એ પૂર્ણ ઘન સંખ્યાઓ છે. પણ શા માટે? તો તમે જોવા જાવ તો કોઈ એક સંખ્યા લ્યો, એ સંખ્યાને એ જ સંખ્યા સાથે 3 વખત ગુણશો ને એટલે તમને આ મળશે. કેવી રીતના? તો કે 1 છે, 1 એટલે તો કે 1 ને 1 સાથે ગુણવાથી આપણને પાછું શું મળે છે? 1 જ મળે છે. ઘન એટલે કે જેની 3 બાજુઓ સરખી હોય. એટલે આપણે ઉદાહરણ તરીકે જોવા જઈએ તો આ 3 3 છે, 3 બાજુઓ છે અને 3 કેવી છે? સરખી છે. એટલે કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે આને શું કહેવાય? 1 જ કહેવાય. આને લખવું હોય તો કેવી રીતના લખી શકે? તો કે 1 નો ઘન. એટલે કે 1 નો ઘન બરાબર કેટલા થાય? 1. એટલે મેં તમને કીધી કે 1 છે એ કેવી છે? પૂર્ણ ઘન સંખ્યા છે. એવી જ રીતના તમને જોવા જાવ તો બીજી સંખ્યા એક આપેલી છે. શું? તો કે 8 આપેલા છે. તો 8 ને એવી કઈ સંખ્યા સાથે 3 વખત ગુણવાથી આપણને 8 મળે? તો કે તમે જોવા જાવ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આને તમે 3 વખત કરો એટલે 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 8. એટલે આને લખવું હોય તો કેવી રીતના લખાશે? તો કે 2 નો ઘન. એટલે કે 2 નો ઘન એટલે કેટલા થાય? 8. તો કે 27 ને જોવા જાવ તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 એટલે 9 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 27. તો આને લખવું હોય તો કે 3 નો ઘન. 64 4 ગુણ્યા 4 ગુણ્યા 4 બરાબર. આને તમારે લખવું હોય તો કેવી રીતના થશે? 4 નો ઘન. જો 4 ગુણ્યા 4 એટલે 16 થશે. 16 ગુણ્યા 4 કરશો એટલે 64 થશે. તો તમે જોવા જાવ તો આ બધી પૂર્ણ ઘન સંખ્યાઓ છે. કેવી રીતના? તો મેં તમને કીધું એ પ્રમાણે તો કે જો કોઈ પણ એક સંખ્યાને પોતાની જ સાથે 3 વખત ગુણવાથી આપણને આ સંખ્યા મળે છે. 1 ને પોતાની સાથે 3 વખત ગુણવાથી 1 મળે. 2 ને પોતાની સાથે 3 વખત ગુણવાથી 8 મળે. 3 ને પોતાની સાથે 3 વખત ગુણવાથી 27 મળે. 4 ને પોતાની સાથે 3 વખત ગુણવાથી આપણે 64 મળે. માટે 1, 8, 27 અને 64 આ બધી સંખ્યાઓ કેવી છે? પૂર્ણ ઘન સંખ્યાઓ છે. હવે પૂર્ણ ઘન સંખ્યાઓ માટે આપણે બધાને ઘન આવડવા જોઈએ. હવે ઘન કેટલા સુધીના આવડવા જોઈએ? તો તમે જોવા જાવ વિદ્યાર્થી મિત્રો તો તમને ઓછામાં ઓછા 10 સુધીના ઘન આવડવા જરૂરી છે. અહીંયા તમે જોવા જાવ તો 1 નો ઘન કેટલો થશે? તો કે 1. 2 નો ઘન કેટલો થશે? તો કે 8. 3 નો ઘન કેટલો થશે? તો કે 27. 4 નો ઘન કેટલો થશે? તો કે 64. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો 5 નો ઘન કેટલો થશે? કોઈ તમને એમ કહે કે 5 નો ઘન કેટલો થાય તો આપણે આવડવું જોઈએ કે 5 નો ઘન કેટલો થશે? 125. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5 ને પોતાની સાથે 3 વખત તમે ગુણશો એટલે તમને કેટલા મળશે? તો કે 125. એવી જ રીતના કોઈ તમને એમ કહે કે 6 નો ઘન કેટલો થાય? તો કે 6 નો ઘન
તો કે 6 નો ઘન થાય કેટલો? તો કે 216. 6 ને તમને પોતાની સાથે 3 વખત ગુણવાશો એટલે તમને શું મળશે? 216. એવી જ રીતના 7 ને તમે ઘન કરશો એટલે તમને કેટલા મળશે? તો કે 343. 7 × 7 × 7 તમે 3 વખત કરશો એટલે કે 7 ને પોતાની જ સાથે 3 વખત ગુણવાથી તમને શું મળશે? તો કે 343. 8 નો ઘન કેટલો થશે? તો કે 512. 8 ને પોતાની સાથે તમે 3 વખત ગુણશો 8 × 8 × 8 8 × 8 કરો એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 64. 64 ને પાછા તમે 8 વડે ગુણશો એટલે તમને કેટલા મળશે? 512 મળશે. એવી જ રીતના તમે જોવા જાવ તો કે 9 નો ઘન તમે કરવા જાવ તો કેટલો મળશે? તો કે 9 નો ઘન આપને મળશે વિદ્યાર્થી મિત્રો 729. અને 10 નો ઘન તમે કરવા જાશો એટલે તમને કેટલો મળશે? તો કે 1000. અહીંયા સુધીને તમને ઘન આવડવા જોઈએ. હજી પણ આગળ છે, તમે 11 નો ઘન કરશો એટલે કેટલું થશે? તો કે 1331. 11 ને તમે 3 સંખ્યા સાથે ગુણવા જાશો એટલે તમને કેટલું મળશે? 11 × 11 × 11 કરશો એટલે 11 નો ઘન તમને મળશે 1331. એવી જ રીતના હજી આગળ પણ છે, તમે 12 નો ઘન કરશો એટલે 1728 તમને મળશે. 1700 ને કેટલા મળશે? 28. 12 × 12 કરશો, 12 નો વર્ગ, 12 × 12 એટલે 12 × 12 એટલે 144. 12 નો વર્ગ તો તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે જ. 144 ને તમે પાછા 12 વડે ગુણશો એટલે તમને કેટલા મળશે? તો કે 1728 તમને મળશે. તો મેં તમને જે કીધા આ બધા જે છે 1, 8, 27, 64, 125, 216, 343, 512, 729, 1000, 1331, 1728 આ બધી પૂર્ણ ઘન સંખ્યાઓ છે. કેમ ખબર પડી પૂર્ણ ઘન સંખ્યાઓ છે? તો કે આમાં બધામાં તમે જોવા જાવ તો કે 1 એટલે કે 1 ને તમે એની જ સાથે 3 વખત ગુણશો એટલે 1 મળશે. અહીંયા તમે 2 ને પોતાની સાથે 3 વખત ગુણશો એટલે 8 મળશે. 3 ને પોતાની સાથે 3 વખત ગુણશો એટલે 27 મળશે. 4 ને પોતાની સાથે 3 વખત ગુણશો એટલે 64 મળશે. આ બધી જ સંખ્યામાં 5 ને પોતાની સાથે 3 વખત ગુણશો એટલે 125 મળશે. માટે આપણે કહી શકીએ કે આ જેટલી બી સંખ્યા છે આ બધી સંખ્યાઓ કેવી છે? પૂર્ણ ઘન સંખ્યાઓ છે. બરાબર છે. હવે કોઈ પણ સંખ્યાઓ પૂર્ણ ઘન સંખ્યાઓ છે એ આપણે ચેક કરવું હોય તો કેવી રીતના કરી શકીએ? તો કે એનો છેલ્લા અંક જોઈને આપણે ચેક કરી શકીએ કે કોઈ પણ સંખ્યા જે છે એ પૂર્ણ ઘન સંખ્યાઓ છે કે નહીં. અને બીજી પણ એક રીત છે. માની લો કે ઉદાહરણ તરીકે લઈએ કે 243 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં? તમને કોઈએ કીધું છે કે 243 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે? જોઈએ. ચાલો, તો 243 પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં એના માટે એક પહેલી રીત શું? તો કે 243 ને આપણે આવી રીતના અવયવ પાડશું. તો કે 243 ને તમે પહેલા 3 વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? 81. 81 ને તમે 3 વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? 27. 27 ને તમે 3 વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? 9. 9 ને તમે 3 વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? 3. અને 3 ને તમે 3 વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? 1. હવે તમે જોવા જાવ તો આના બધા તમે અવયવ લખો એટલે 243 બરાબર 3 × 3 × 3 × 3 × 3. હવે તમે જોવા જાવ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક જ સંખ્યાને 3 વખત ગુણવામાં આવે છે. 3 ને પોતાની સાથે 3 વખત ગુણવામાં આવે છે. પણ તમે બીજા ભાગમાં જાઓ છો તો 3 ને પોતાની સાથે ખાલી 2 જ વખત ગુણવામાં આવે છે. મતલબ કે આ 243 તમને જે આપેલી છે ને એ પૂર્ણ ઘન સંખ્યા નથી. શું કામ એને? કારણ કે અહીંયા તમે જોવા જાવ તો અહીંયા ખાલી 2 જ વખત ગુણેલ છે, ત્રીજી વખત ગુણેલ નથી. પહેલા ભાગમાં તમે જોવા જાવ તો 3 વખત ગુણેલ છે. ઘનનો મતલબ શું? કે કોઈ પણ એક સંખ્યાને પોતાની જ સાથે કેટલી વખત ગુણેલી હોવી જોઈએ? 3 વખત ગુણેલી હોય તો જ આપણે એને પૂર્ણ ઘન સંખ્યા કહી શકીએ. અહીંયા તમે જોવા જાવ તો પહેલા ભાગમાં એક સંખ્યાને પોતાની સાથે 3 વખત ગુણેલ છે, પણ જેવો તમે બીજા ભાગમાં જાઓ છો તો ત્યાં ખાલી 2 જ આપેલ હોય છે, એટલે કે 3 ને 2 જ વખત ગુણેલ છે, ત્રીજી વખત ગુણેલ નથી. માટે આપણે કહી શકીએ કે 243 છે પૂર્ણ ઘન સંખ્યા નથી. આ જે થઈ એક રીત થઈ. હવે તમે બીજું જોવા જાવ તો એનો છેલ્લો અંક જુઓ, 3 આપેલ છે. હવે આપણે મેં અહીંયા તમને જોવા જાવ વિદ્યાર્થી મિત્રો તો 1 થી લઈને 12 સુધીના ઘન લખેલા છે. એમાં કોઈ પણ પૂર્ણ ઘન સંખ્યાનો એકમનો અંક તમને 3 દેખાય છે? કોઈ પણ પૂર્ણ ઘન, આ બધી જે છે એ પૂર્ણ ઘન સંખ્યાઓ છે. અહીંયા તમે જોવા જાવ તો 3 નો એટલે 7 નો ઘન 343 થાય છે.
આવી એક બીજી રીત પણ આવે છે, એ આપણે હમણાં જોઈશું. તો પહેલા આપણે એક આ રીત જોઈ લઈએ. એના પછી તમને આપેલું છે બીજી. માની લ્યો કે આપણે એક બીજું ઉદાહરણ લઈએ તો કે 216. આને આપણે ચેક કરવું છે કે આ 216 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં. ચલો ચેક કરીએ આ જ રીતે. તો કે 216 ના પહેલા તો અવયવ કરીએ, એટલે કે ભાગ પાડીએ. તો કે 216 અહીંયા તમે જોવા જાવ તો 6 આપેલું છે, મતલબ કે આ 2 સાથે ભંગાશે, એટલે 2 સાથે આને ભાંગશો એટલે તમને કેટલા મળશે? તો કે 108 મળશે. હજી તમે જોવા જાવ તો કે એકમનો અંક તમને કેટલો આપેલો છે? 8, એટલે એ પણ 2 સાથે ભંગાશે, એટલે આને તમે 2 સાથે ભાંગશો એટલે 108 ભાંગા 2 કરશો એટલે તમને વિદ્યાર્થી કેટલા મળશે? 54 મળશે. હજી પણ તમે એકમનો અંક જોવા જાવ એટલે 4 આપેલા છે, 4 છે 2 સાથે ભંગાશે, એટલે આને તમે પાછા 2 વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? 27 મળશે. હવે તમે જોવા જાવ તો તમને 7 આપેલ છે, 7 એકમનો અંક આપેલ છે, એટલે 7 છે એ 2 સાથે ભંગાશે નહીં. તો એને કેટલા સંખ્યા વડે ભાંગવો પડશે? તો કે તમે એને 3 સાથે ભાંગો. ચેક કરીએ. 27 ને તમે 3 સાથે ભાંગશો એટલે વિદ્યાર્થીઓ કેટલા થશે? તો કે 9. 9 ને તમે હજી ભાંગી શકશો કેટલા? એટલે 3 સાથે. તો 9 ને 3 વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? 3. અને 3 ને તમે 3 સાથે ભાંગશો એટલે કેટલા થશે? 1. હવે તમે જોવા જાવ તો 216 બરાબર શું થાય? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે તમે જોવા જાવ તો આ 2 છે એ 3 વખત આપેલા છે, અહીંયા પણ 3 છે એ 3 વખત આપેલા છે. મતલબ કે પેલા ભાગમાં તમે જોવા જાવ તો 2 ને પોતાની સાથે 3 વખત ગુણેલા છે, 3 ને પણ પોતાની સાથે 3 વખત ગુણેલા છે. તો જોવા જાવ તો આ 2 નો ઘન થાય, આને તમે જોવા જાવ તો 3 નો ઘન થાય. મતલબ કે આ 216 તમને જે આપેલા છે એ કેવી છે? તો કે પૂર્ણ ઘન સંખ્યા છે. તો કોઈ પણ સંખ્યા પૂર્ણ ઘન છે કે પૂર્ણ ઘન નથી એ ચેક કરવું હોય તો કેવી રીતના થશે? તો કે આવી રીતના તમે કોઈ પણ સંખ્યાને પૂર્ણ ઘન છે કે નહીં તે રીતના ચેક કરી શકશો. સમજાઈ ગયું? તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ઉદાહરણ 2 અને ઉદાહરણ નંબર 3. પેલું ઉદાહરણ એટલે કે ઉદાહરણ નંબર 2. શું 392 એ પૂર્ણ ઘન સંખ્યા છે? જો ના, તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેને 392 સાથે ગુણવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ ઘન હોય. તો પહેલો આપણે એવો પ્રશ્ન પૂછ્યો છે કે આપેલી સંખ્યા છે એ પૂર્ણ ઘન છે કે નહીં. તો આની પહેલા આપણે જોયું કે કોઈ પણ સંખ્યાને પૂર્ણ ઘન છે કે નહીં તપાસવું હોય તો કેવી રીતના કરશું? તો કે જોઈએ કે આ પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં. તો કે 392. હવે 392 છે, તમે છેલ્લે જોવા જાવ તો તમને શું આપેલું છે? 2. મતલબ કે આને આપણે 2 વડે ભાંગી શકશું કે 392 ને તમે 2 વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? તો કે 196. હવે તમે જોવા જાવ તો પાછા 6 છે, મતલબ કે આ 2 સાથે ભંગાશે એટલે તમે 2 સાથે ભાંગશો એટલે તમને કેટલા મળશે? તો કે 98. 98 તમને આપેલા છે, એટલે કે છેલ્લી એકમનો અંક તમે જોવા જાવ તો 8 આપેલો છે, જે 8 છે 2 સાથે ભંગાશે એટલે તમે આને 2 સાથે ભાંગશો એટલે તમને કેટલા મળશે? તો કે 49 મળશે. 49 ને હવે તમે કોની સાથે ભાંગશો? તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે 49 છે ને એ 7 નો વર્ગ છે. મતલબ કે તમે 49 ને 7 સાથે ભાંગી શકશો. 7 નો તમે વર્ગ કરશો એટલે તમને કેટલા મળશે? તો કે 49 મળશે. એટલે કે 49 ને તમે 7 વડે ભાંગશો એટલે અહીંયા આવશે 7, પણ અહીંયા કેટલા આવશે? 7. હવે 7 ને આપણે કેની સાથે ભાંગી શકીએ? 7 સાથે જ ભાંગી શકીએ. આ જે છે એ આપણે મળ્યું. હવે આપણે ચેક કરીએ કે આ પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં. તો ચાલો જોઈએ, આપણે ચેક કરીએ. તો કે 392 બરાબર શું છે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 વખત 2 છે એને ગુણ્યા 7 ગુણ્યા 7, આવું તમને છેલ્લે મળે છે. હવે તમે જોવા જાવ તો આ પેલામાં એક એવી સંખ્યા છે કે જેને પોતાની સાથે 3 વડે ગુણાયેલ છે, પણ તમે જેવો બીજા ભાગમાં જાઓ છો, મતલબ કે તમે અહીંયા આવો છો તો 7 જે છે એ 3 વખત ગુણાયેલ નથી. કેટલી વખત ગુણાયેલ છે? માત્ર 2 વખત જ ગુણાયેલ છે. અહીંયા તમે જોશો તો 7 છે એ માત્ર 2 વખત જ ગુણાયેલ છે. મતલબ કે 392 છે એ પૂર્ણ ઘન સંખ્યા નથી. હવે પ્રશ્ન છે, પૂર્ણ ઘન સંખ્યા છે? નથી. જો ના હોય તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેને 392 સાથે ગુણવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ ઘન હોય. મતલબ આ તો હવે તો છે નહીં. મતલબ કે આને કોઈ પણ એક એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા એ ગુણો કે જેથી કરીને આ કેવી થઈ જાય? પૂર્ણ ઘન. તો ગુણવું હોય તો તમે જો વિદ્યાર્થી મિત્રો આ 3 વખત તો છે જ,
હવે તમે જોવા જાવ તો આ 2 વખત જ છે, મતલબ કે હું આને જો 7 વડે ગુણી નાખું તો બંને બાજુ 3 વખત થઈ જશે, મતલબ કે અહીંયા હું કેટલા કરી નાખું છું, ગુણ્યા 7. પણ વિદ્યાર્થી મિત્રો તમે આ બાજુ ગુણ્યા 7 કરશો એટલે તમારે આ બાજુ પણ ગુણ્યા 7 કરવા પડશે, કારણ કે બરાબરનો મતલબ થાય બંને બાજુ કેવી થવી જોઈએ, સરખી થવી જોઈએ. અહીંયા મેં ગુણ્યા 7 કર્યા તો મારે અહીંયા પણ ગુણ્યા કેટલા કરવા પડશે, 7 કરવા પડશે. હવે તમે જોવા જાઓ તો અહીંયા એક એવી સંખ્યા છે કે જેને પોતાની સાથે 3 વખત ગુણેલ છે, અહીંયા પણ એક એવી સંખ્યા છે જેને પોતાની સાથે 3 વખત ગુણેલ છે, મતલબ કે આ બંને સંખ્યા 3 વખત આવી ગઈ છે. હવે તમે જોવા જાઓ કે 392 એને ગુણ્યા 7 કરશો, 392 ગુણ્યા 7 કરો એટલે તમને મળશે 2744. હવે તમે જોવા જાઓ તો આને લખવું હોય તો 2 નો ઘન લખાય, આને લખવું હોય તો 7 નો ઘન લખાય, એટલે કે આપણી 2744 છે એ આપને કેવી સંખ્યા મળી ગઈ, તો કે પૂર્ણ ઘન સંખ્યા મળી ગઈ. હવે આપણે લખવું હોય તો કેવી રીતના લખશું, તો કે 7 ને 392 સાથે ગુણવાથી આપણને 2744 મળશે, જે પૂર્ણ ઘન સંખ્યા છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કેવી રીતના કરવાનું થશે? એવી જ રીતે જોઈએ ઉદાહરણ નંબર 3. હવે ઉદાહરણ નંબર 2 માં તમને શું આપેલું હતું, ગુણવાથી. તો તમે જોવા જાવ છો તો ઉદાહરણ નંબર 3 માં તમને શું આપેલું હશે, ભાંગવાથી. જોઈએ શું આપેલું છે, શું 53240 એ પૂર્ણ ઘન સંખ્યા છે? તો પહેલા આપણે ચેક કરશું કે આ સંખ્યા જે પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં. આગળ વાંચીએ. જો ના તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેનાથી 53240 ને ભાંગવાથી મળતું ભાગફળ પૂર્ણ ઘન હોય. આ દાખલામાં આપણે જોયું કે ગુણવાથી, તો આ દાખલામાં આપણે શું જોશે, તો કે ભાંગવાથી. તો પહેલા તો જોઈએ કે 53240 એ પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં. તો પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં ચેક કરવા માટે તો કે આ જ રીતે આપણે ઉપયોગ કરશું, એટલે કે 53240 અને આપણે ભાંગીએ તો તમે જોવા જાવ તો છેલ્લો અંક તમને 0 આપેલો છે, 0 આપેલો છે મતલબ કે બેકી સંખ્યા છે, બેકી સંખ્યા છે મતલબ આ 2 સાથે ભંગાય છે. અને તમે 2 સાથે ભાંગી નાખો, 2 સાથે ભાંગશો એટલે તમને કેટલા મળશે, તો કે 24620. બરાબર છે. હવે તમે આને પાછા 2 સાથે ભાંગશો, શું કામ, જેમને 0 આપેલો છે તો આને 2 સાથે ભાંગશો એટલે તમને કેટલા મળશે, તો કે 13310. હજી તમે જોવા જાવ તો અહીંયા 0 આપેલું છે મતલબ કે આ પણ સંખ્યા તમારે 2 સાથે ભંગાશે. આને તમે 2 સાથે ભાંગશો એટલે તમને કેટલા મળશે, તો કે 6655. હવે તમે જોવા જાવ તો અહીંયા 5 આપેલું છે, તો 5 એટલે કઈ સંખ્યા ભંગાશે, તો કે 5 જે છે ને એ 5 સાથે ભંગાશે, મતલબ કે આ સંખ્યા કોની સાથે ભંગી શકાશે, 5 સાથે બીજી સંખ્યા સાથે પણ ભાંગી શકાય, પણ આપણે જોવું હોય, જલ્દી કરવું હોય તો કે 5 આપેલ છે તો 5 છેલ્લો અંક છે તો 5 હોય તો એ કેની સાથે ભંગાતી હોય, 5 સાથે ભંગાતી હોય. જો ઉદાહરણ આપું, 25 છેલ્લો અંક કયો 5, 5 સાથે ભંગાય. 125 છેલ્લો અંક કયો 5, 5 સાથે ભંગાય. 625 છેલ્લો અંક કયો 5, 5 સાથે ભંગાય. બરાબર છે. તો આવી બધી એ સંખ્યા જે છે છેલ્લા અંક ઉપરથી નક્કી કરી શકાય છે. તો કે આને તમે 5 સાથે ભાંગશો તો આને તમે 5 સાથે ભાંગશો એટલે તમને કેટલા મળશે, 1331. હવે વિદ્યાર્થી મિત્રો 1331 ને તમે જોવા જાવ તો તમને હવે અહીંથી ઘન મેં તમને જે પેલા કીધા એ યાદ રહેવા જોઈએ, કારણ કે 1331 છે એ 1 થી લઈને 9 સુધી ક્યાંય પણ ભંગાશે નહીં. તમે 2 સાથે ભાંગશો નહીં ભંગાય, 3 સાથે ભાંગશો નહીં ભંગાય, 4 સાથે ભાંગશો નહીં ભંગાય, 5 સાથે, 6 સાથે, 7 સાથે, 8 સાથે, 9 સાથે, કોઈ પણ સંખ્યા સાથે નહીં ભંગાય. જો તમને ઘન યાદ હશે તો જ તમે આ સંખ્યાને ભાંગી શકો. 1331 છે ને એ 11 નો ઘન છે, મતલબ કે આ સંખ્યા તમારે કોની સાથે ભંગાશે, 11 સાથે ભંગાશે. એટલે કે તમે 11 સાથે ભાંગશો એટલે તમને જવાબ મળશે 121. હવે 121 ને આપણે તમે ભાંગી શકશો કે એની સાથે 11 સાથે લાઈને અહીં આવશે 11 અને 11 ને તમે ભાંગશો એટલે છેલ્લે મળશે 1. હવે આને આપણે જોઈએ તો કે 53240 બરાબર 2 × 2 × 2 × 5 × 11 × 11 × 11. હવે તમે જોવા જાવ આ 3 વખત છે, અહીંયા જોવા જાવ તો આ પણ 3 વખત છે, મતલબ કે આ દાખલામાં એવી 2 સંખ્યા છે કે જેને પોતાની સાથે 3 વખત ગુણેલી છે. કઈ કઈ સંખ્યા, 1 2 અને 1 11. 2 ને પોતાની સાથે 3 વખત ગુણેલ છે, હા. 11 ને પોતાની સાથે 3 વખત ગુણેલ છે, હા. તો એવી કઈ સંખ્યા છે કે જે ગુણેલ નથી? તો તમે જોવા જશો વિદ્યાર્થી મિત્રો તો 5
અહીંયા જે 5 છે એક એવા આપેલા છે કે જે પોતાની સાથે 3 વડે ગુણેલ નથી, મતલબ કે 5 એકલા જ છે. તો આનો મતલબ શું? તો કે 53,240 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. તો પૂર્ણ ઘન સંખ્યા નથી તો આપણે શું કરવાનું છે? તો કે ભાંગવાના છે. તો કેટલા વડે ભાંગશું? તો વિદ્યાર્થી મિત્રો, હું આને 5 અહીંથી કાઢી નાખું, એટલે કે દૂર કરી નાખું, તો મને જે મળશે એ પૂર્ણ ઘન સંખ્યા મળશે. તો મારે 5 ને દૂર કરવા હોય તો અહીંયા 5 ગુણાકારમાં છે. તો ગુણાકારનું વિરોધી તમે કરવા જાઓ તો ભાંગાકાર થાય. મતલબ કે જો હું આને 5 વડે ભાંગી નાખીશ ને તો જે સંખ્યા મને મળશે ને એ મને કેવી મળશે? તો કે પૂર્ણ ઘન સંખ્યા મળશે. તો હું આને 5 વડે ભાંગી નાખું છું. 5 વડે ભાંગશો એટલે અહીંથી 5 નીકળી જશે, અને ભાંગા હું 5 કરી નાખું તો આ બંને ઉડી જશે. તો વધશે કેટલું? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11. આ 5 ભંગાઈ ગયા. હવે તમે જોવા જાવ તો મેં આને 5 વડે ભાંગ્યા, તો મારે પણ આ બાજુ પણ કેવી રીતના કરવા પડશે? 5 વડે ભાંગવા પડશે. શું કામ એને? કારણ કે બે બાજુ સરખી કરવી હોય તો જે નિયમ લગાડ તો એ બંને બાજુ લગાડવો પડે. અહીંયા મેં 5 વડે ભાંગ્યા, તો અહીંયા પણ મારે કેટલા વડે ભાંગવા પડે? 5 વડે ભાંગવા જ પડે. તો કે 53,240 ને તમે 5 વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? તો કે 10,648. હવે તમે જોવા જશો વિદ્યાર્થી મિત્રો તો 10,648 જે છે ને એ પૂર્ણ ઘન સંખ્યા થશે. હવે કોઈ તમને પૂછે કે 10,648 છે એ કોનો ઘન છે? તો અહીંથી તમે જવાબ આપી શકો. અને તમે જોવા જાવ તો આપણે લખવું હોય તો 2 નો ઘન લખાય, અને તમારે લખવું હોય તો 11 નો ઘન લખાય. હવે તમે જોવા જાવ તો ઘાત સરખી છે, મતલબ આ બંનેનો ગુણાકાર કરી શકશો. તો 22 નો તમે ઘન કરશો ને વિદ્યાર્થી મિત્રો એટલે તમને કેટલા મળશે? તો કે 10,648. બરાબર છે? સમજાઈ ગયું કેવી રીતના થશે? આગળ જોઈએ તો સ્વાધ્યાય 7.1 માં પહેલો પ્રશ્ન તમને જે આપેલો છે ટેક્સ્ટ બુકમાં, એમાં પહેલો પ્રશ્ન એવો છે કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? તો આપણે આગળ જોયું કે કઈ સંખ્યા પૂર્ણ ઘન છે, કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી, એ નક્કી કરવા હોય તો કેવી રીતના કરશું? તો કે વાળી જે આપણી પાસે રીત છે એનાથી આપણે નક્કી કરશું. તો આ બધી સંખ્યાને આપણે જોશું કે કઈ સંખ્યા પૂર્ણ ઘન છે અને કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી. તો આપણે બધાને ખ્યાલ છે કે કોઈ પણ સંખ્યા પૂર્ણ ઘન હોવું તો શું થવું છે? તો કે એક જ સંખ્યાને પોતાની સાથે 3 વખત ગુણેલી હોય તો એ પૂર્ણ ઘન સંખ્યા છે, બાકી પૂર્ણ ઘન સંખ્યા નથી. તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન 216. તો કે 216 આપણે જે આપેલા છે, અહીંયા 16 આપેલા છે 6, એટલે કે 2 સાથે ભંગાશે. તો આને તમે 2 સાથે ભાંગશો એટલે તમને કેટલા મળશે? તો કે 108. બરાબર છે? 108 એટલે અહીંયા 8 આપેલા છે, અને 2 વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? 54. 54 ને તમે 2 વડે ભાંગશો એટલે કેટલા મળશે? તો કે 27. 27 હવે 7 આપેલા છે, મતલબ કે 2 સાથે ભંગાશે નહીં, તો કેટલી સાથે ભંગાશે? 3 સાથે ભંગાશે. એટલે કે 27 ને તમે 3 સાથે ભાંગશો એટલે કેટલા મળશે? 9. 9 ને આપણે ભાંગશું એટલે કેટલા મળશે? 3. અને છેલ્લે 3 કેટલી સાથે ભંગાશે? 3 એટલે 1. હવે તમે જોયું તો આપણે ચેક કરીએ કે આ પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં. હવે 216 બરાબર તમને કેટલા મળ્યા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે તમે જોવા જાઓ આ 3 આ 2, તો કે એક એવી સંખ્યા છે જે પોતાની સાથે 3 વડે ગુણેલ છે. હા. એક એવી સંખ્યા છે જે પોતાની સાથે 3 વડે ગુણેલ છે. હા. તો અહીં તમે જોવા જાવ તો એવી બંને સંખ્યા છે કે જે પોતાની સાથે 3 વખત ગુણેલ છે. મતલબ કે આ 216 છે એ કેવી સંખ્યા છે? પૂર્ણ ઘન સંખ્યા છે. એટલે આપણે લખશું કે 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે. સમજાઈ ગયું કેવી રીતના કરશું? એ બીજું ઉદાહરણ એટલે કે બીજો પ્રશ્ન લઈએ તો કે એમાં તમને આપેલું છે 128. છેલ્લે 8 આપેલા છે, મતલબ કે કઈ સંખ્યા સાથે ભંગાશે? તો 2 સાથે ભંગાશે. તો કે 108 ને તમે 2 વડે સાથે ભાંગો એટલે તમને કેટલા મળશે? તો કે 64. અને આપણે 2 વડે ભાંગશો એટલે કેટલા મળશે? 64. હજી 64 તમને જે આપેલા છે ને તમે 2 વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? અને આપણે 2 વડે ભાંગીએ એટલે કેટલા મળશે? તો કે 32. 32 ને તમે 2 વડે ભાંગશો એટલે 16. 16 ને તમે 2 વડે ભાંગશો એટલે 8. 8 ને તમે 2 વડે ભાંગશો એટલે 4. 4 ને તમે 2 વડે ભાંગશો એટલે 2. અને છેલ્લે 2 ને તમે 2 વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? 1. ચલો ચેક કરીએ કે આ પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં. તો કે 128. હવે તમે જોઈ જાઓ તો 1 2 3 4 5 6 અને 7. એટલે કે 1 2 3 4 5 6 અને 7. આ 3 આ 1 જ. અહીંયા તમે જોવો જો એક સંખ્યા છે જે પોતાની સાથે 3 વડે ગુણેલ છે. હા. એક એવી સંખ્યા છે જે પોતાની સાથે 3 વડે ગુણેલ છે. હા. અહીંયા
નથી. મતલબ કે આ બે જગ્યાએ છે પણ અહીંયા નથી, અહીંયા બે એક જ વખત છે. મતલબ કે બે વખત જે ઘટે છે ત્યાં તમે જોવા જાવ તો 128 જે છે એ પૂર્ણ ઘન સંખ્યા નથી. સમજાઈ ગયું? ત્રીજો દાખલો જોઈએ તો કે એમાં તમને આપેલા છે કેટલા? તો કે 1000. અને તમે બે વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? તો કે 500. બરાબર છે. હવે 500 ને તમે બે વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? તો કે 250. 250 ને તમે બે વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? તો કે 125. 125 એટલે કે છેલ્લે અહીંયા 5 આપેલા છે, તો 5 આપેલા છે કઈ સંખ્યા સાથે ભંગાશે? 5 સાથે. અને તમે 5 વડે ભાંગશો એટલે કેટલા મળશે? 25. 25 ને 5 વડે ભાંગશો એટલે 5, અને 5 ને 5 વડે ભાંગશો એટલે છેલ્લે તમે કેટલા મળશે? 1. ચેક કરીએ તો કે આપને આપેલા છે 1000, એમાં તો કે 2 × 2 × 2 5 × 5 × 5. અહીંયા જે આવેલું છે એ મેં અહીંયા લખેલું છે. અહીંયા તમે જોવા જાવ તો 1 2 3 3 વખત 2, 1 2 3 3 વખત 2, 1 2 3 3 વખત 5, 1 2 3 3 વખત 5. મતલબ કે અહીંયા જે આવેલું છે એ આપણે અહીંયા લખવાનું છે. હવે તમે જોવા જાવ તો આ બંને 3 3 વખત આપેલી છે. મતલબ કે અહીંયા પેલું જોઈએ તો કે એવી એક સંખ્યા છે જે પોતાની સાથે 3 વડે ગુણેલ છે. હા, એવી એક સંખ્યા છે જે પોતાની સાથે 3 વખત ગુણેલ છે. હા, મતલબ કે તમે જોવા જાવ તો બંને પાસે 3 3 વખત પોતે ગુણેલ છે. મતલબ કે જે 1000 છે એ કેવી સંખ્યા છે? પૂર્ણ ઘન સંખ્યા છે. સમજાઈ ગયું? હવે જોઈએ તો કે બીજો પ્રશ્ન તમને જે આપેલો છે, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલી સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને. બરાબર છે. ગુણવાથી આપણને આપેલી છે એ યાદ રાખવું. ગુણવાથી અને ભાંગવાથી આ બંનેમાં ઊંધું ન થઈ જાય, જરાક ધ્યાન રાખવું. પહેલો પ્રશ્ન આપેલો છે, જે આ પ્રશ્નમાં આપેલો છે એમાં તમને કીધું છે ગુણવાથી, મતલબ કે તમારે કોઈ પણ એક સંખ્યાને ગુણવાની છે. અને નાનામાં નાની સંખ્યાને ગુણશો તો પહેલા આપણે જોઈએ, આને પહેલા ચેક કરવી પડશે કે આ પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં. તો જોઈએ તો કે 243 આપેલા છે. 243 એટલે કે અહીંયા 3 આપેલા છે, તો 3 વડે ભાંગશો એટલે આપણે મળશે કેટલા? 81. અને 3 વડે ભાંગશો એટલે કેટલા મળશે? 27. અને 3 વડે ભાંગશો એટલે કેટલા મળશે? 9. 9 ને 3 વડે ભાંગશો એટલે કેટલા મળશે? 3. અને 3 ને 3 વડે ભાંગશો એટલે આપણે કેટલા મળશે? 1. હવે આપણે જોઈએ તો કે 243 બરાબર 3 એને ગુણ્યા 3 એને ગુણ્યા 3 એને ગુણ્યા 3 અને એને ગુણ્યા 3. 5 વખત 3 આપેલ છે, જે મેં અહીંયા લખેલ છે. હવે તમે જોવા જાવ તો પેલા 3 ના ભાગ કરો એટલે એક જોડી બનેલી છે કે જેમાં એક સંખ્યા છે પોતાની સાથે 3 વખત ગુણેલ છે. હવે તમે અહીંયા જોવા જાવ તો 3 અહીંયા માત્ર 2 વખત જ છે. તો એવી કઈ સંખ્યા છે કે જેને ગુણવું પડશે? મતલબ કે નાની સંખ્યા કઈ? 3. આને હું જો 3 સાથે ગુણી નાખું તો થઈ ગયું બંને બાજુ એક ને એક સંખ્યા. હવે અહીંયા 3 વડે ગુણેલા છે તો આ બાજુ પણ મને 3 વડે ગુણવા પડશે. હવે તમે જોવા જાવ તો 243 એને ગુણ્યા 3 કરશો એટલે તમને કેટલા મળશે? તો કે 729. આને જોવા જાવ તો 3 નો ઘન, આને જોવા જાવ તો 3 નો ઘન. તો આમાંથી કઈ સંખ્યા છે નાનામાં નાની કે જેને જેને તમે ગુણી? તો કે 3 ને 243 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય છે. સમજાઈ ગયું? મળતી સંખ્યા કઈ થશે? તો કે 729. અને 729 છે એ કેવી છે? પૂર્ણ ઘન. 729 એટલે કે 9 નો ઘન. એવી જ રીતના બીજો દાખલો જોઈએ કે જેમાં આપણે આપેલું છે કેટલા? તો કે 675. આને આપણે છેલ્લે 5 આપેલા છે, મતલબ કે કેટલા સાથે ભંગાશે? 5 સાથે ભંગાશે. તો 5 વડે ભાંગો એટલે તમને કેટલા મળશે? તો કે 135. હજી આને તમે 5 વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? તો કે 27. 27 હવે તમે ભાંગશો કોની સાથે? 3 સાથે. 27 ને તમે 3 સાથે ભાંગશો એટલે તમને મળશે 9. 9 ને તમે 3 સાથે ભાંગશો એટલે તમને મળશે 3. અને 3 ને છેલ્લે 3 સાથે ભાંગશો એટલે તમને મળશે 1. હવે 675 બરાબર અહીં તમે જોવા જાવ તો 5 એને ગુણ્યા 5 એને ગુણ્યા 3 એને ગુણ્યા 3 એને ગુણ્યા 3. આ જે સંખ્યા છે એ 3 વખત છે. અહીંયા જે સંખ્યા છે માત્ર 2 વખત છે. તો એ કઈ નાની સંખ્યા છે જેને વડે સાથે હું ગુણી શકું? તો કે 5 છે. મતલબ અહીંયા ગુણાકારમાં કેટલા લખું છું હું? 5. હવે તમે જોવા જાવ તો 2 વખત આ ને 1 વખત આ 3 વખત થઈ ગયા 5. એવું જરૂરી નથી કે અહીંયા જ 5 લખવા, આડાવડું હોય તો ચાલે. અહીંયા તમે જોવા જાવ તો 2, અહીંયા જોવા જાવ તો 1, એટલે ટોટલ 3 વખત થઈ ગયા છે. ઓકે, અહીંયા પણ તમારે કેટલા વડે ગુણવા પડશે? તો કે 5 વડે ગુણવા પડશે. હવે તમે જોવા જાવ તો 5 3 વખત થઈ ગયા એટલે 5 નો ઘન લખી શકાય. 3 3 વખત છે એટલે 3 નો ઘન લખી શકાય. તો કે 675 ને ગુણ્યા 5 કરશો તમને કેટલા મળશે? તો કે 33 75
મળશે આપણને. તો હજી તે 3375 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે. 15 નો તમે ઘન કરશો એટલે તમને કેટલા મળશે? તો કે 3375. તો એ કઈ નાની સંખ્યા હતી? તો કે 5. લખો 5 ને 675 સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જોઈએ આગળ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોશું પ્રશ્ન નંબર 3, સ્વાધ્યાય 7.1. પ્રશ્ન નંબર 3, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલી સંખ્યાને ભાંગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન મળે. અને પહેલાનો પ્રશ્ન જે આપણે જોયો તો એ ગુણવાથી હતો. આ જે પ્રશ્ન છે શેનાથી આપેલો છે? તમને ભાંગવાથી. તો કેવી રીતના ભાગશો? તો પહેલા જ્ઞાના અવયવની રીતે. 128 આપેલા છે તમને. 128 માં છેલ્લે 8 છે એટલે 2 વડે ભંગાશે. એટલે આને તમે 2 વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? તો કે આપને મળશે કેટલા? 64. 64 ને 2 વડે ભાંગશો એટલે કેટલા મળશે? 32. 32 ને 2 વડે ભાંગશો એટલે કેટલા મળશે? 16. 16 ને 2 વડે ભાંગશો એટલે 8. 8 ને 2 વડે ભાંગશો એટલે 4. 4 ને 2 વડે ભાંગશો એટલે 2. અને 2 ને 2 વડે ભાંગશો એટલે 1. હવે તમે જોવા જાવ તો તમને આપેલું છે 128. 1 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 અને 7. જોઈએ તો એકની એક સંખ્યા છે 3 વખત ગુણેલ છે પોતાની સાથે? હા છે. અહીંયા તમે જોવા જાવ તો એક જ સંખ્યા પોતાની સાથે 3 વડે ગુણેલ છે, પણ અહીંયા તમે જોવા જાવ તો ખાલી 2 એક જ વખત આપેલા છે. મતલબ કે આપણે એને કઈ સંખ્યા વડે ભાંગવી પડશે? તો કે જોવા જાવ તો આપણે 2 નડે છે, એટલે કે 2 વડે એવી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો કે 2. 2 વડે તમે ભાંગશો એટલે શું થશે? તો કે આને ભાંગા 2 કરશો એટલે આ 2 ઉડી જશે. આ બાજુ ભાંગા 2 કરશે, તમારે આ બાજુ પણ ભાંગા કેટલા કરવા પડશે? 2. 128 ભાંગા તમે 2 કરશો એટલે તમને કેટલા મળશે? 64. આને લખવું હોય તો 2 નો ઘન અને આને લખવું હોય તો 2 નો ઘન. મતલબ કે એવી કઈ નાનામાં નાની સંખ્યા છે જેને ભાંગવાથી? તો કે 2 ને ભાંગવાથી જે તમને સંખ્યા મળશે એ કેવી મળશે? પૂર્ણ ઘન સંખ્યા. એવી જ રીતના બીજો દાખલો જોયો કે તેમાં તમને આપેલા છે કેટલા? તો કે 135. હવે 135 ને કરીએ તો છેલ્લે 5 આપેલા છે એટલે કઈ સંખ્યા વડે ભંગાશે? તો કે 5 વડે ભંગાશે. 5 વડે આને તમે ભાંગશો એટલે તમને કેટલા મળશે? 27. 135 ભાંગા તમે 5 કરશો એટલે તમને કેટલા મળશે? 27. હવે 27 ને આપણે ભાંગશું કેટલા વડે ભંગાશે? 3 વડે. એટલે કેટલા મળશે? 9. 9 ને આપણે 3 વડે ભાંગશું એટલે કેટલા મળશે? 3. અને 3 ને છેલ્લે આપણે ભાંગશું 3 વડે એટલે આપણે કેટલા મળશે? 1. 135 માટે આપણે લખીએ તો કે 135 બરાબર 5 એને ગુણ્યા 3 એને ગુણ્યા 3 એને ગુણ્યા 3. હવે તમે જોવા જાવ તો અહીંયા એક એવી સંખ્યા છે કે જે પોતાની સાથે કેટલી વખત ગુણેલ છે? 3 વખત છે. પણ 5 જે છે એ એકલા જ છે. તો કઈ સંખ્યા વડે ભાંગવા પડશે? તો કે જે એકલી હોય એટલે કે મતલબ કે 5 વડે. તો આ સંખ્યાને આપણે ભાંગા 5 કરશું. આને પણ આપણે કેટલા કરશું? ભાંગા 5. આ બંને બાજુથી 5 5 ઉડી જશે એટલે આપણે કેટલા મળશે? તો કે 27. અને લખવું હોય તો કેવી રીતના થશે? તો કે 3 નો ઘન. તો એવી કઈ નાનામાં નાની સંખ્યા છે જેને ભાંગવાથી પૂર્ણ ઘન મળશે? તો કે 5 વડે ભાંગવાથી આપેલી સંખ્યા છે એ કઈ મળશે? પૂર્ણ ઘન. આપેલી 5 વડે ભાંગા એટલે સંખ્યા કઈ મળે છે? 27. અને 27 છે એ કેવા છે? તો કે પૂર્ણ ઘન સંખ્યા છે. એવી જ રીતના આપણે જોઈએ તો કે ત્રીજો દાખલો 192 તમને આપેલા છે. છેલ્લે 2 છે એટલે આને 2 વડે ભાંગશો. તો કે 192 ને તમે 2 વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? તો કે 96 મળશે. કેટલા મળશે? 96. 96 ને તમે પાછા છેલ્લે 6 આપેલા છે, 6 વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? તો કે 48 મળશે. 48 ને તમે 2 વડે ભાંગશો એટલે તમને 24 મળશે. 24 ને 2 વડે ભાંગશો એટલે કેટલા મળશે? તો કે 12 મળશે. 12 ને 2 વડે ભાંગશો એટલે 6 મળશે. 6 ને 2 વડે ભાંગશો એટલે 3 મળશે. 3 ને 3 વડે ભાંગશો એટલે છેલ્લે કેટલા મળશે? 1 મળશે. અવયવ લખીએ તો કે શું થશે? 192 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 3. એકને એક સંખ્યા 3 વખત ગુણેલ છે. એકને એક સંખ્યા પોતાની સાથે 3 વખત ગુણેલ છે, પણ એ 3 એકલા જ છે. મતલબ કે આ બાજુ ભાંગા 3 તો આ બાજુ પણ ભાંગા કેટલા કરવા પડશે? 3. આ બંને પાસેથી 3 શું થઈ જશે? ઉડી જશે. એટલે ન્યા કાંઈ વધશે નહીં. હવે અહીંયા તમે જોવા જાવ તો 192 ભાંગા તમને 3 કરશો એટલે તમને કેટલા મળશે? તો કે 64 મળશે. અહીંયા તમે જોવા જાવ તો 2 નો ઘન થશે. અહીંયા તમે જોવા જાવશો તો 2 નો ઘન થશે. મતલબ કે કઈ સંખ્યા નાનામાં નાની? તો કે 3 વડે ભાંગવાથી આપને જે સંખ્યા મળશે એ કેવી મળશે? તો કે પૂર્ણ ઘન સંખ્યા મળશે. બરાબર છે. એના પછીનો દાખલો જોઈએ ચોથો. તેમાં તમને આપેલું છે કેટલા? 704. છેલ્લે 4 આપેલા છે. મતલબ કે આ સંખ્યા કેટલા વડે ભંગાશે? 2 વડે ભંગાશે. તો કે 704 ને તમે 2 વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? તો કે 352.
હવે તમે જોવા જાવ તો અહીંયા તમને પાછા 2 મળશે. હવે 352 ને તમે પાછા 2 વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? તો કે 176. 176 ને તમે પાછા 2 વડે ભાંગશો એટલે તમને કેટલા મળશે? તો કે 88 મળશે. 88 ને તમે 2 વડે ભાંગશો એટલે કેટલા મળશે? તો કે 44 મળશે. 44 ને 2 વડે ભાંગશો એટલે કેટલા મળશે? 22 મળશે. 22 ને તમે 2 વડે ભાંગશો એટલે કેટલા મળશે? તો કે 11 મળશે. અને 11 છે એ કોની સાથે ભંગાશે? તો કે 11 સાથે જ ભંગાશે, બીજી કોઈ સંખ્યા સાથે ભંગાશે નહીં. 704 શું થયું છે? તો કે 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 વખત 2 અને 11, 3 વખત અને આ 3 વખત. હવે 11 છે એકલા છે એટલે અહીંયા ભાંગા 11 કરશો તો આ બાજુ પણ ભાંગા આપણે કેટલા કરવા પડશે? 11 કરવા પડશે. અહીંયા તમે જોવા જાવ છો તો 11 11 ઉડી જશે. તો 704 ભાંગા તમે 11 કરશો એટલે તમને કેટલા મળશે? તો કે 64 મળશે. આને તમે જોવા જાવ તો 2 નો ઘન લખી શકાય. આને તમે પણ જોવા જશો તો એને શું લખી શકાય છે? 2 નો ઘન. તો આવી રીતના આપણે દાખલા જોવાના રહેશે અને સોલ્વ કરવાના રહેશે. બરાબર છે? નાઉ નેક્સ્ટ.